હવે આપણે એમ થાય કે આ ચોપાઈ એટલે જેમાં 4 પાયા હોય, 16 16 16 16 અક્ષરો નહીં, માત્રા 16 16 માત્રા વાળા હોય એ સમજી લેવાનું. જેવી રીતે મહાદેવ, મ એક માત્રા, હા બે માત્રા, દે બે માત્રા ને વ એક માત્રા, એટલે 4 ને 2 ને 2 4, 5 ને 6, 6 માત્રા મહાદેવ થયું. એમ એને સમમાત્રિક છંદ કહેવાય. છેલ્લે 2 અક્ષર ચોપાઈ એને કહેવાય. છેલ્લા 2 અક્ષર ગુરુ હોય, સમજી લેવાનું ચોપાઈ. જેવી રીતે તમારી પાસે કાગળ છે, કાગળમાં અનુરાગા પરાગા બે દીર્ઘ, છેલ્લા 2 દીર્ઘ આવે, સમજી લેવાનું ચોપાઈ. વારુ ચારુ, લોકા બિસોકા, સનેહુ એહુ, બધામાં આપણે એમ થાય કે આ દીર્ઘ કેમ આવે? છેલ્લા 2 અક્ષર દીર્ઘ હોય, સમજી લેવાનું ચોપાઈ. બંદવ ગુરુ ગણો તમે તો એ 16 જ થતા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બંદવમાં ઉ દીર્ઘ છે. બંદ બ 1 દ 2 ઉ 2 એટલે 4, 5 6 ગુરુ. પદ 7 8, પદુમાં 9 10 11, પ 12 13 14 15 અને 16 રાગા. એમ 16 16 16 હોય બધામાં. 4 ચોપાઈ પાયા હોય, સમજો ચોપાઈ.